દોસ્તો, ગુજરાતની જાણીતી એવી કલાકાર કહી શકાય એવી રાજલ બારોટના લગ્ન સમારોહનું ભવ્ય આયોજન હતું. ત્યારે એમના વિદાય સમારંભમાં એવું કંઈક થયું છે કે જે જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે. જી હા દોસ્તો, આ રાજલ બારોટના વિદાય સમારંભમાં અલગ માહોલ સર્જાયો હતો. દરેક ભાવુક દ્રશ્યો જોઈને તમે પણ રડી પડશો. દોસ્તો, આખરે રાજલ બારોટે ગુજરાતી કલાકાર તરીકે ખૂબ સારું નામ કમાયું છે અને આજે એમના લગ્ન સમારોહ જે આયોજિત કરવામાં આવ્યો હતો અને એ લગ્ન સમારોહમાં રાજલ બારોટની વિદાય સમારંભમાં મણિરાજ બારોટને યાદ કરીને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આખરે કઈ ઘટનાઓ બની હતી કે જેના કારણે ત્યાં હાજર રહેલા તમામ કલાકારો પણ રડી પડ્યા હતા અને આખો માહોલ સ્તબ્ધ થઈ ગયો હતો. દોસ્તો, શું તમે જાણવા માંગો છો આખરે આ ગુજરાતી કલાકારને વિદાય સમારંભમાં શું થયું હતું? તો આ વિડીયોને અંત સુધી જોવાની જવાબદારી તમારી છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે વખતો વખત તમારા માટે અપડેટ્સ અને નવા વિડીયોઝ લાવતા રહીએ છીએ. માટે આ વિડીયોને પણ અંત સુધી જોજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યારે ગઈકાલે એમના ગરબા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ગરબા નાઇટમાં એમ કહી શકાય કે મણિરાજ બારોટને યાદ કરતા રાજલ બારોટે એ પણ રડી પડ્યા હતા અને સાથે સાથે રાકેશ બારોટ પણ એ ગીત ગાતા રડી પડ્યા હતા. ત્યારે આ મેરેજ સેરેમનીમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. અનેક મહાનુભાવો સાથે ગુજરાતી કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કલાકારોની દુનિયામાં જેમનું મોટું નામ છે એવા બધા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ વિદાય સમારંભમાં વિદાય આપતી વખતે એમ કહી શકાય કે આ રાજલ બારોટના એમના પિતા જે છે મણિરાજ બારોટ એમને યાદ કરીને પોતે રડી પડે છે. સમગ્ર માહોલ જે છે ભાવુક બને છે. કલાકારોની આંખમાંથી પણ આંસુ વહી જાય છે. ત્યારે દોસ્તો, મંગળ ફેરા ફરીને રાજલ બારોટે પોતે લગ્નના ગ્રંથિમાં જોડાયા છે અને એમના લગ્ન થયા છે. જેમની સાથે એમના લગ્ન થયા છે એવો ઉનાના એક સામાજિક સેવક છે. એમનું નામ છે આશીષભાઈ બાંભણિયા. એમની સાથે એમના લગ્ન થયા છે અને ત્યારે દોસ્તો, આ એક અલગ પ્રકારનો માહોલ એમના વિદાય સમારંભમાં સર્જાયો હતો. ત્યારે આપણે મણિરાજ બારોટને તો ઓળખીએ જ છીએ. મણિરાજ બારોટે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષાને ઘણું બધું આપ્યું છે. ત્યારે દોસ્તો, એમના ગીતો પણ સૌ લોકોને સાંભળવા ગમતા હતા. આજે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ આજે એમના ગીતોને યાદ કરીને રાજલ બારોટ પણ રડી પડે છે. સમગ્ર માહોલ ભાવુક દ્રશ્યો સર્જાય છે. ત્યારે દોસ્તો, આ વિદાય સમારંભનો કાર્યક્રમ ખૂબ ભાવુક દ્રશ્યો સાથે પૂર્ણ થયો હતો, જેનો આ તસવીરોમાં પણ જોઈ શકાય છે. ત્યારે ગત રોજ એમના લગ્નની એક સેરેમની આયોજિત કરવામાં આવી હતી. એ લગ્ન સેરેમની હતી ગરબા નાઇટ. આ ગરબા નાઇટમાં દરેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના જાણીતા અજાણ્યા એવા અનેક કલાકારો ઉપસ્થિત રહીને એમને અલગ ભેટો પણ આપી હતી. ત્યારે દોસ્તો, ગુજરાતમાં જે કલાકારોની દુનિયામાં મોટા કલાકારો કહેવાય છે એ તમામ લોકો પણ આ ગરબા નાઇટમાં ગરબા લેતા જોવા મળ્યા હતા. આ સાથે જ કીર્તિદાન ગઢવી હોય કે પછી દેવાયતભાઈ ખવડ હોય, એવો પણ ગીત ગાતા જોવા મળી રહ્યા હતા. ત્યારે ગરબા નાઇટનો આ અનોખો આનંદ સૌ કલાકારો માણી રહ્યા હતા. મણિરાજ બારોટ આજે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ આજે પણ એમના ગીતો આપણી વચ્ચે એ કાયમને માટે જીવંત રહે છે. આજે મણિરાજ બારોટને યાદ કરતા રાજેશ બારોટે ગીત ગાય છે અને પોતે આખો માહોલ ભાવુક થઈ જાય છે. રાજલ બારોટ પણ રડે છે. સાથે દરેક કલાકારોની આંખોમાંથી આંસુ વહી. ત્યારે એમના વિદાય સમારંભનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દોસ્તો, આ રાજલ બારોટનો વિદાય સમારંભમાં અનેક કલાકારો જે ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આ સમગ્ર ઘટના છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે રાજલ બારોટના મેરેજ સાથે સંકળાયેલી તમામ બાબતો તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને આ રાજલ બારોટને કરિયાવરમાં શું મળ્યું છે અને આખરે એમના લગ્ન સમારોહ કેવી રીતે આયોજિત કરવામાં આવ્યા હતા, આ તમામ બાબતો વિશે વિશેષ વાત કરી છે. આશા રાખીએ છીએ તમને આજનો અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઈક અને આ વિડીયોને તમારા દરેક ગ્રુપ ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ અવનવા અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં. ધન્યવાદ.